ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણમાં ફોટો ફોસ્ફોરાયલેશનની અંદર આપણે અગાઉના લેક્ચરમાં ચક્રીય અને અચક્રીય વિશે ઉપર છેલ્લી માહિતી આપણે મેળવી હતી અને ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી અને આપણે એમાં એટલું સમજ્યા કે જ્યારે ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન થાય તો એ માત્ર ને માત્ર સ્ટ્રોમા લેબેલિમાં જ થાય. ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં ઉત્પન્ન થતી નિપજોમાં 2 એટીપી આપણને પ્રાપ્ત થશે. ચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં પાણીનું વિઘટન થતું નથી. તેમાં પાણીનું વિઘટન ન થાય એટલે O2 પણ ઉત્પન્ન નહીં થાય અને પાણીનું વિઘટન ના થાય તો NADPH2 પણ આપણને પ્રાપ્ત થશે નહીં. આવી આપણે અગાઉ માહિતી મેળવી હતી. તમે વિડીયો ધ્યાનથી નિહાળ્યો હશે. એના મુદ્દા જે છે, ચાર્ટ્સ જે છે વગેરે તમે નોટબુકમાં નોંધી પણ લીધું હશે અને એવી અપેક્ષા રાખો કે તમે એની તૈયારી પણ કરી હશે. હવે આપણે એના પછીનો જે બીજો પ્રકાર જે હતો આપણે જાણીએ છીએ જેને અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન તરીકે આપણે ઓળખીએ છીએ. અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન એટલે શું? એની પણ આપણે અગાઉ ચર્ચા આપણે કરી દીધી છે. જેમાં પ્રકાશની હાજરીમાં ફોસ્ફોરાયલેશન થાય માટે આપણે એને ફોટો ફોસ્ફોરાયલેશન કહીએ છીએ. અને અગાઉના લેક્ચરમાં તમે શીખ્યા કે જેમાં ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન એ પોતાના મૂળ સ્ત્રોતમાં જ્યાંથી ઉત્પન્ન થયો ત્યાં આગળ પોતાના મૂળ સ્ત્રોતમાં પાછા ફરતા નથી. ક્યાં જાય છે, કઈ રીતે જાય છે, ડિટેલમાં આપણે આજે આપણે સમજવાનું છે. ધ્યાન રાખજો, એકદમ કોન્સન્ટ્રેશનથી આ વિડીયોને તમે નિહાળજો. તો અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન જે છે એ અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં કઈ કઈ ક્રિયાઓ થાય ધ્યાનમાં રાખજો. એક તો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનું અચક્રીય વહન થશે. ધ્યાનમાં રાખજો, ઇલેક્ટ્રોનનું અચક્રીય વહન થાય. અહીંયા PS2 એ પ્રથમ કાર્ય કરશે અને ત્યારબાદ PS1 જે છે એ દ્વિતીય ક્રમે કાર્ય કરતા હોય છે. એટલે આની અંદર PS1 અને PS2 બંને ભાગ ભજવશે. એટલે કે આની અંદર 680 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ અને 700 નેનોમીટર તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ બંનેની જરૂરિયાત રહેશે. આ ક્રિયા જે છે, આ ક્રિયા એ ગ્રેના લેમિલીમાં થશે. ધ્યાનમાં રાખજો, ક્યાં થશે? ગ્રેના લેમિલીમાં થાય. કારણ કે ગ્રેના લેમિલીમાં જ PS1 અને PS2 બંને હાજર છે. એટલે ગ્રેના લેમિલીની અંદર આ પ્રકારની ક્રિયા થશે. આ ક્રિયામાં H2O નું વિઘટન થાય એટલે પાણીનું વિઘટન થશે. પાણીનું વિઘટન થાય એટલે આપણે જાણીએ છીએ NADPH2 નું નિર્માણ થશે અને ઓક્સિજન મુક્ત થશે. તેમાં O2 મુક્ત થાય, NADPH2 નું નિર્માણ થાય, રાસાયણિક શક્તિ ATP નિર્માણ પામે. ધ્યાનમાં રાખજો, આટલી આપણે ક્રિયાઓ એ આ અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશનમાં થવાની છે. મિત્રો, આ જે અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન છે ને બીજા શબ્દોમાં જેડ સ્કીમ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. જેડ સ્કીમ કેમ કહેવામાં આવે છે એની આપણે પછી છેલ્લે એની આપણે ચર્ચા કરવાના છીએ કે એને જેડ સ્કીમ અથવા જેડ યોજના કેમ કહેવામાં આવે છે. અને પછી આપણે એના એ ઇલેક્ટ્રોનના વહનના આધારે ઇલેક્ટ્રોનના વહનનો માર્ગ જે છે એ કઈ રીતનો છે એના આધારે પછી આપણે છેલ્લે સમજણ પડશે આ પોઈન્ટની. આ જે જેડ સ્કીમ જે છે તે જેડ સ્કીમ એ હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા સૂચિત કરવામાં આવી.
ધ્યાનમાં રાખજો, આ ઝેડ સ્કીમ જે છે એ ઝેડ સ્કીમ આપનાર વૈજ્ઞાનિક હતા હિલ અને બેન્ડલ. હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા આ ઝેડ સ્કીમ જે છે એ ઝેડ સ્કીમ એ આપણને સૂચિત કરેલી છે. શું થશે આમાં તો આપણે જાણીએ છીએ, ચોક્કસ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના તરંગોનું આમાં શોષણ થશે. તો સૌથી પહેલાં તો સમજી લેજો કે એ આપણે જે દોરીએ છીએ તે જે છે એ થાઇલેકોઇડનું પટલ છે. એની અંદરની બાજુએ ક્લોરોફિલ એ એટલે કે એની અંદર રંજક દ્રવ્ય તંત્ર આવેલું છે. આ રંજક દ્રવ્ય તંત્ર મિત્રો એ PS2 છે. ક્લોરોફિલ એ PS2 એટલે કે P680. આ ક્લોરોફિલ એના અણુ 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણોથી ઉત્તેજિત થશે. આમાં એની ફરતે સહાયક રંજક દ્રવ્યો આવેલા છે. ફરતે શું આવેલા છે? સહાયક રંજક દ્રવ્યો. હવે આપણે જાણીએ છીએ આ જે છે એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર આ જે છે તે સહાયક રંજક દ્રવ્યો. મુખ્ય પ્રક્રિયા કેન્દ્રના બધા શું છે? સહાયક રંજક દ્રવ્યો છે. આની ઉપર આપણે જાણીએ કેટલા તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ પડશે વિદ્યાર્થી મિત્રો. તો અગાઉ આપણે ચર્ચા કરી દીધી છે, તમને ખ્યાલ છે કે આની પર પ્રકાશ તો આખો સૌર વર્ણપટ પડશે, પરંતુ શોષણ કેટલાનું કરશે? તો 680 નેનોમીટર ધરાવતા ફોટોન્સ ક્વોન્ટા 680 નેનોમીટર ધરાવતા ફોટોન્સનું પોતે શું કરશે? શોષણ કરશે. જેના કારણે આ જો ક્લોરોફિલ એ પણ શોષણ કરે, પરંતુ સહાયક રંજક દ્રવ્યો વધુમાં વધુ શોષણ કરીને કોની પર એકત્રિત કરશે? ક્લોરોફિલ એ ઉપર એકત્રિત કરશે. ફોટોન્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી અને ક્લોરોફિલ એ ઉપર એકત્રિત કરશે. જેના કારણે ક્લોરોફિલ એની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર ફેંકાશે, ઇલેક્ટ્રોન બહાર મુક્ત થશે. અહીંયા એક ફોટોન્સ એક ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે સામાન્ય સ્થિતિમાં આમ તો ગણતરી જુદી છે, પણ સરેરાશ આપણે જો ધ્યાનમાં લઈએ તો એક ફોટોન્સ એ એક ઇલેક્ટ્રોનને બહાર મુક્ત કરે છે. વધુ પડતી એનર્જીના કારણે અહીંયા 4 ફોટોન્સ છે, તો કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? 4 ઇલેક્ટ્રોન જે છે મિત્રો, એ 4 ઇલેક્ટ્રોન આ ક્લોરોફિલ એમાંથી એ મુક્ત થશે. આ 4 ઇલેક્ટ્રોન જે છે, 4 ઇલેક્ટ્રોન કોના દ્વારા સ્વીકારવામાં આવ્યા? પ્રાથમિક વીજાણુ ગ્રાહક, પ્રાઇમરી ઇલેક્ટ્રોન રિસેપ્ટર દ્વારા એ સ્વીકારવામાં આવશે. આ 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા, 4 ઇલેક્ટ્રોન સ્વીકારી દીધા. 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. એ 4 ઇલેક્ટ્રોન જે છે એ પ્રાથમિક વીજાણુ ગ્રાહક એ જુદા જુદા ઇલેક્ટ્રોન વાહકોમાં એ 4 ઇલેક્ટ્રોન મોકલશે. અહીંયા જે ઇલેક્ટ્રોન વાહકો જે છે એ ઇલેક્ટ્રોન વાહકો કયા છે? ધ્યાનમાં રાખજો. અહીંયા જે ઇલેક્ટ્રોન વાહકો જે છે, જેમ આપણે અગાઉ જોઈ ગયા હતા, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્ર, જે ચક્રીયની અંદર તમે શીખી ગયા, એ રીતે અહીંયા પણ જુદા જુદા પ્રકારના વીજાણુ વાહકો જે છે એ વીજાણુ વાહકો વિશે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા જુદા જુદા પ્રકારના જે ઇલેક્ટ્રોન વાહકો જે છે એ ઇલેક્ટ્રોન વાહકોમાં સૌથી પહેલો હશે ક્વિનોન, Q ફોર ક્વિનોન. બીજા નંબરે તમારે ધ્યાનમાં રાખવાનો છે પ્લાસ્ટોક્વિનોન. પહેલા નંબરે છે ક્વિનોન, બીજા નંબરે છે ઇલેક્ટ્રોન વાહકો. હવે આ ઇલેક્ટ્રોન વાહકો શાના બનેલા હોય? તો પ્રોટીનના બનેલા હોય. શાના બનેલા હશે? પ્રોટીનના બનેલા હશે. અને જેમ પ્રોટીન આયનોનું વહન કરાવી શકે એ રીતે કેટલાક પ્રોટીન એવા પણ છે જે ઇલેક્ટ્રોનનું વહન કરાવે, એટલે એને આપણે ઇલેક્ટ્રોન વાહકો
તરીકે આપણે એને ઓળખીશું. પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે. એટલે પહેલા નંબરે હશે ક્વિનોન, બીજા નંબરે તરત હશે ક્રમમાં જ ગોઠવાયેલા હોય. આનો ક્રમ તમે ઉલટ ના કરી શકો કારણ કે એની ગોઠવણી ફિક્સ છે. અને એક સ્ટેપથી બીજું સ્ટેપ, બીજા સ્ટેપથી ત્રીજા સ્ટેપ, એમ વારાફરતી ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવા, મુક્ત કરવા, ગ્રહણ કરવા, મુક્ત કરવા, એ ક્રિયા અહીંયા ચાલશે. તો પહેલા નંબરે ક્વિનોન હતો, બીજા નંબરે પ્લાસ્ટોક્વિનોન હતો, ત્રીજા નંબરે જે છે એ સાઇટોક્રોમ B6, ત્રીજા નંબર જે કયો છે તો એ સાઇટોક્રોમ B6, અને ચોથા નંબરે જે છે તે પ્લાસ્ટોસાઇનિન. પેલામાં 5 ઇલેક્ટ્રોન વાહકો હતા, એમાં સાઇટોક્રોમ 2 હતા. આની અંદર સાઇટોક્રોમ કેટલા છે? 1 જ. અને આ રીતે આ જે 4 ઇલેક્ટ્રોન વાહકો જે છે એ 4 પ્રકારના ઇલેક્ટ્રોન વાહકો એ ભાગ ભજવશે. પણ મિત્રો અહીંયા થશે શું? સમજો. અહીંયા જ્યારે પેલો ફોટોન્સ સ્વીકારાશે એટલે ક્લોરોફિલ એમાંથી 4 ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી બહાર નીકળ્યા, મુક્ત થયા, થ્રો થયાનો એ 4 ઇલેક્ટ્રોન એ ઉધ્વગતિ પામે છે. અને ઉધ્વગતિ પામે એમાં એનર્જી વધારે છે. એ ઉધ્વગતિ પામી અને પ્રાઇમરી ઇલેક્ટ્રોન રિસેપ્ટર્સ દ્વારા જોડાશે, એટલે એ સ્વીકારાશે. એ સ્વીકાર્યા અને ત્યારબાદ એ સ્વીકારીને એમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે હવે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એની અધોગતિ થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ વપરાય નથી જતા, એમાંથી એનર્જી રિલીઝ થાય છે. કોઈ જગ્યાએ સંપૂર્ણપણે હાલ વપરાશે નહીં. તો થશે શું? આ 4 ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યા? ક્વિનોને સ્વીકાર્યા, મુક્ત કર્યા. કોને સ્વીકાર્યા? પ્લાસ્ટોક્વિનોને સ્વીકાર્યા, મુક્ત કર્યા. મુક્ત કરશે એટલે પહેલાં કોણ સ્વીકારશે? સાઇટોક્રોમ B6. જ્યારે આ સાઇટોક્રોમ B6 માંથી ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે કેટલીક એનર્જી રિલીઝ થાય છે. તો તમને એમ થશે સાઇટોક્રોમ B6 માંથી એનર્જી કઈ રીતે રિલીઝ થાય? એની થિયરી આપણે એ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એ આપણે પછી જોવાના છીએ, એ વખતે તમને ખબર પડશે. તો સાઇટોક્રોમ B6 માંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે કેટલીક એનર્જી જે છે એ એનર્જી રિલીઝ થાય અને એ એડીપીનું ફોસ્ફોરીકરણ કરી એટીપીના નિર્માણ માટે જવાબદાર છે. એટલે આ એનર્જી જે રિલીઝ થઈ એ એડીપીની અંદર ફોસ્ફેટનો અણુ એ જોડાય, એમની વચ્ચે જે રાસાયણિક બોન્ડ બને, કેમિકલ બોન્ડ બને, એ કેમિકલ બોન્ડમાં જે એનર્જીની જરૂર છે એ એનર્જી એ જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી પસાર થયા ત્યારે એ પ્રાપ્ત થઈ અને એડીપીનું ફોસ્ફોરીકરણ થયું અને શું બની ગયું? એટીપીનું નિર્માણ થઈ ગયું. આ શું બની ગયું? એટીપી શક્તિ બની ગઈ. હવે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન ફરતી પાછા કોના દ્વારા સ્વીકારાશે? તો મુક્ત કર્યા કોને? સાઇટોક્રોમ B6. કોણ સ્વીકારશે? પ્લાસ્ટોસાઇનિન. નામ યાદ રાખજો, PC એટલે પ્લાસ્ટોસાઇનિન. આ પ્લાસ્ટોસાઇનિન જે છે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. પણ આ 4 ઇલેક્ટ્રોન હતા એ 4 ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થિતિમાં પાછા ફરતા નથી. ધ્યાનમાં રાખજો. આ અણુ જે હતો એ અણુ હાલ કેવો થઈ ગયો હતો? ઇલેક્ટ્રોન મુક્ત કરવાના કારણે અસ્થાયી બની ગયો છે. કેવો બની ગયો છે? અસ્થાયી બની ગયો છે. એટલે હવે એને સ્થાયી બનવું પડશે. એટલે એ પોતે ક્યાંથી પોતે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તો એ આપણે જોઈએ છે કઈ રીતે સ્વીકારશે. તો ધ્યાનમાં રાખજો. પહેલાં આપણે અહીંયા ચર્ચા કરી કે ફોટોન્સ જ્યારે એ PS2 સિસ્ટમ દ્વારા સ્વીકારાય ત્યારે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કોણ છે? ક્લોરોફિલ એ, જે વીજાણુ દાતા તરીકે વર્તે, જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે, એ મુખ્ય પ્રક્રિયક તરીકે આપણે ઓળખીશું, મુખ્ય રિએક્શન સેન્ટર તરીકે આપણે ઓળખીશું. જ્યારે બાકીના જે છે બાકીના શું કરે છે? એ આસપાસના વિસ્તારમાંથી વિકિરણ પ્રકાશ એને એકત્રિત કરશે. એ જે એક ધારી શક્તિ ફોટોન્સ પ્રકાશ શક્તિ ક્લોરોફિલ એ ઉપર પડવાના કારણે એની જે કક્ષા તે કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા, બહાર થ્રો થયો, કક્ષામાંથી બહાર નીકળી ગયા. કેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા? 4. પણ ઇલેક્ટ્રોનની કેવી ગતિ થઈ? એમાં ઉધ્વગતિ થઈ અને ઉપરથી એક રિસેપ્ટર્સ હતો જેને નામ આપીશું આપણે પ્રાથમિક વીજાણુગ્રાહક. આ પ્રાથમિક વીજાણુગ્રાહકે ઇલેક્ટ્રોન સ્વીકારી લીધા. એ ઇલેક્ટ્રોનને શું કરે છે? ઇલેક્ટ્રોન કોઈ જગ્યાએ વપરાય નથી જતા, એટલે કોઈ રાસાયણિક અણુના નિર્માણમાં નથી વપરાતા. એ ઇલેક્ટ્રોન જુદા જુદા ઇલેક્ટ્રોન વાહકોમાંથી પસાર થાય. ઇલેક્ટ્રોન સ્વીકારાય, મુક્ત થાય, સ્વીકારાય, મુક્ત થાય. એટલે ક્રમશઃ ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન રિડક્શનની ક્રિયા સતત ને સતત ચાલશે. એટલે અહીંયા આખી એક શૃંખલા ચાલશે જેને આપણે કહીશું રેડોક્સ શૃંખલા. શું કહીશું આપણે એને? રેડોક્સ શૃંખલા ચાલી. ક્રમશઃ ઓક્સિડેશન રિડક્શન, સ્વીકાર્યા, મુક્ત કર્યા, સ્વીકાર્યા, મુક્ત કર્યા. એટલે અહીંયા એક આખી ચેનલ છે જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરતી એક સિસ્ટમ છે જેને આપણે કહીશું ETS. અને ETSમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે જવાબદાર ઇલેક્ટ્રોન વાહકો કયા? તો પ્રથમ નંબરે આપણને ખ્યાલ આવજો, પ્રથમ નંબરે ક્વિનોન,
સેકન્ડ નંબરે પ્લાસ્ટોક્વિનોન, થર્ડ નંબરે સાયટોક્રોમ B6 અને ફોર્થ નંબરે જે છે એ પ્લાસ્ટોસાઇનિન. આ તમારે MCQ માટે યાદ રાખવાના છે. થિયરી લખવાની થાય તો તમારે ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનું ETS, પણ MCQમાં તમારે ધ્યાનમાં લેવાનું. હવે શું થશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં પ્રથમ કોને કાર્ય કર્યું? PS2 સિસ્ટમે કાર્ય કર્યું. PS2 દ્વારા કાર્ય થઈ ગયું 680 નેનોમીટર દ્વારા. હવે PS1 નો વારો આવ્યો. તો PS1 જે છે એ PS1 સિસ્ટમ PS1 સિસ્ટમ જે છે એ PS1 સિસ્ટમમાં રહેલા ક્લોરોફિલ એના અણુ એની આજુબાજુમાં એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર હતું, જેની આજુબાજુમાં છે સહાયક રંજક દ્રવ્યો. એની આજુબાજુમાં શું છે તો સહાયક રંજક દ્રવ્યો આવેલા છે. સમજો, એ તો આપણે તમે અગાઉ ધ્યાનમાં લીધેલું છે, એટલે કાંઈ આમાં તમારા માટે કાંઈ નવો મુદ્દો નથી આવ્યો. આ કઈ સિસ્ટમ છે તો એ PS1 સિસ્ટમ છે. આપણે 4 ઇલેક્ટ્રોન અહીંયાથી હવે શું થશે એ જોવાનું છે. અહીંયા જે અણુ અસ્થાયી ને અસ્થાયી છે, અહીંયા શું થશે આપણે પછી જોઈએ છીએ. આ 4 ઇલેક્ટ્રોનનું શું થશે આપણે જોઈએ છીએ. પરંતુ અહીંયા શું થશે તો આપણે જાણીએ છીએ કે આમાં બંને કાર્ય કરે છે. પહેલા PS2 કાર્યરત બનશે, પછી PS1 કાર્યરત બનશે. પરંતુ જ્યારે શરૂઆત થાય ત્યારે પણ બંને ફોટોન્સ સાથે સ્વીકારશે. આ પણ ફોટોન્સ સ્વીકારશે અને PS1 છે એટલે કેટલા નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગો? 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગોથી પોતે ઉત્તેજિત થાય. એટલે એ પોતે એવા ફોટોન્સ સ્વીકારશે જેની તરંગ લંબાઈ 700 નેનોમીટર જ અથવા તો 680 થી વધારે હશે, જેને આપણે P700 તરીકે આપણે એને ઓળખીશું. શું કહીશું આપણે? P700 તરીકે આપણે એને ઓળખીશું. અહીંયા આપણે લખી શકીએ, શું લખી શકીએ? P680. હવે આ જ્યારે ફોટોન સ્વીકારે તો આપણે જાણીએ છીએ આની અંદર આ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે, સહાયક રંજક દ્રવ્યો છે. આ સહાયક રંજક દ્રવ્યો વિવિધ પ્રકારના ફોટોન્સ જે છે ફોટોન્સને એ ગ્રહણ કરશે, એકબીજામાં ટ્રાન્સફર કરશે, ક્યાં એકત્રિત કરશે? ક્લોરોફિલ એ ઉપર. જેના કારણે એ ક્લોરોફિલ એનો અણુ જે હતો એમાંથી શું થશે તો ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર મુક્ત થશે. કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? 4 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ 4 ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યા તો એ 4 ઇલેક્ટ્રોન પણ ઉધ્વ ગતિ પામશે અને એ 4 ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાશે. કોના દ્વારા સ્વીકારાશે? પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાશે. જેના કારણે આ અણુ જે હતો ક્લોરોફિલ એનો અણુ મિત્રો એ કેવો થઈ ગયો? અસ્થાયી બની ગયો. કેવો બની ગયો? અસ્થાયી થઈ ગયો. હવે એને સ્થાયી થવું હોય તો કોઈ જગ્યાએથી 4 ઇલેક્ટ્રોન એને જોઈશે. એ 4 ઇલેક્ટ્રોન એ PS2 સિસ્ટમમાંથી મેળવશે. શામાંથી મેળવશે? PS2. કારણ કે 4 ઇલેક્ટ્રોન કોના હતા મિત્રો? PS2 ના હતા ને. PS2 માં રહેલા ક્લોરોફિલ એના હતા. એટલે અહીંયા PS2 સિસ્ટમ જે છે એ PS2 સિસ્ટમમાંથી મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન એ કોને સ્વીકાર્યા? PS1 એ સ્વીકાર્યા. એટલે PS1 માં ગયા. પુનઃ પાછા એ PS2 માં નથી આવ્યા. જો PS2 માં આવી ગયા હોત તો ચક્રિય થઈ જાત, પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ PS2 માં પોતાના મૂળ સ્ત્રોતમાં આવતા નથી. ઇલેક્ટ્રોનનું કેવું વહન થાય છે? અહીંયા આપણે લખ્યું ઇલેક્ટ્રોનનું, પહેલા લખ્યું ઇલેક્ટ્રોનનું કેવું વહન થશે? અચક્રિય વહન થશે. હવે શું થશે મિત્રો? આ જે પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન જે હતા એ 4 ઇલેક્ટ્રોન એ ફેરોડોક્સિન દ્વારા સ્વીકારવામાં આવે છે. કોના દ્વારા? ફેરોડોક્સિન. ચક્રિયામાં પહેલો કયો હતો? FRS, ફેરોડોક્સિન રિડ્યુસિંગ સબસ્ટન્સ. એ જે છે એ પોતે શું કરે છે? એ ઇલેક્ટ્રોન ફેરોડોક્સિન તરફ આપી દે છે. અહીંયા પણ ફેરોડોક્સિન હોય છે, પરંતુ ફેરોડોક્સિન અહીંયા મિત્રો બે સ્વરૂપ છે. એક ફેરોડોક્સિન છે જેને આપણે કહીશું બંધિત એફડી સ્વરૂપે ફેરોડોક્સિન હોય, અને બીજો જે ફેરોડોક્સિન જે છે મિત્રો જેને આપણે કહીશું દ્રાવ્ય એફડી, દ્રાવ્ય સ્વરૂપે ફેરોડોક્સિન. ફેરોડોક્સિન જ છે પણ એના બે સ્વરૂપ છે. તો સૌ પહેલા 4 ઇલેક્ટ્રોન જે છે 4 ઇલેક્ટ્રોન એ બંધિત એફડીમાં જશે. બંધિત એફડીમાંથી ક્યાં જશે? દ્રાવ્ય એફડીમાં. અને અહીંયા એક ઉત્સેચક હોય છે જેનું નામ છે NADP રિડક્ટેજ. આ NADP રિડક્ટેજ ઉત્સેચક જે છે એ NADP રિડક્ટેજ ઉત્સેચક એ શું કરે છે તો એ NADP રિડક્ટેજ ઉત્સેચક એ જે NADP+ જે ખરું એ NADP+ ને એ પોતે
આ 2 ઇલેક્ટ્રોન જે છે સોરી 4 ઇલેક્ટ્રોન જે છે એ 4 ઇલેક્ટ્રોન એ આપી દેશે આ 4 ઇલેક્ટ્રોન આને આપી દેશે NADP એ ઇલેક્ટ્રોન સ્વીકારે રિડક્શન થયું ઇલેક્ટ્રોન સ્વીકારે રિડક્શન મુક્ત થાય તો ઓક્સિડેશન પણ આને પોતે હાઇડ્રોજન પણ સ્વીકારવાના છે આને શું સ્વીકારવાના છે હાઇડ્રોજન પણ હાલ આપણે એટલું ધ્યાનમાં લો કે આ 4 ઇલેક્ટ્રોન કોણ ઉપયોગમાં લેશે NADP ઉપયોગમાં લેશે એટલે કે આ 4 ઇલેક્ટ્રોન જે છે 4 ઇલેક્ટ્રોન બંધિત એફડીમાં થઈ દ્રાવ્ય એફડીમાં થઈ અને એ NADP ના રિડક્શનમાં વપરાઈ જાય છે નહીં કે પુનઃ પાછા પોતાના મૂળ સ્ત્રોતમાં ફરશે મૂળ સ્ત્રોતમાં પાછા આવતા નથી તો આ અણુ જે છે એને તો ક્યાંથી મેળવાય ઇલેક્ટ્રોન PS2 ના તો PS2 ના મેળવાયેલો અસ્થાયી હતો એ કેવો થઈ ગયો હવે સ્થાયી થઈ ગયો તો આની વાત રહી હવે આ કઈ રીતે સ્થાયી થશે તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્લોરોફિલ એનો અણુ જે છે એ જ્યારે પોતે જો વધુ પડતા ઇલેક્ટ્રોન મુક્ત કરી દે પોતાની કક્ષામાંથી તો શું થશે વધુ પડતા ઇલેક્ટ્રોન મુક્ત કરવાના કારણે એનું ઓક્સિડેશન થઈ જાય એ નાશ પામી જાય મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર નાશ પામી જશે તો આપણે જાણીએ છીએ પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનું વિઘટન થઈ જાય ફોટો ઓક્સિડેશન કહેવાય એને પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલનું વિઘટન થવાની ક્રિયા જેને આપણે કહીશું ફોટો ઓક્સિડેશન પણ અહીંયા એ પોતે પોતાનું બેલેન્સ જાળવી રાખવા માટે એ પોતાના ફોટોન્સ જે છે એ ફોટોન્સને પોતે શું કરશે તો જે ફોટોન્સ જે 4 એની ઉપર આવતા હતા વારંવાર એની ઉપર એકત્રિત થતા હતા એને પાણીના અણુ તરફ ડાયવર્ટ કરી દે છે અને પાણીના અણુ એક ફોટોન્સ એક પાણીના અણુ વિઘટન કરશે 4 ફોટોન્સ કેટલા પાણીના અણુ વિઘટન કરશે 4 પાણીના અણુનું વિઘટન થાય 4 પાણીનું વિઘટન થાય મિત્રો એટલે શું ઉત્પન્ન થાય તો 4H+ અને 4OH- નું નિર્માણ થશે આ જે 4H+ જે છે એ 4H+ એ મિત્રો એ અહીંયા NADP દ્વારા સ્વીકારાશે કોના દ્વારા સ્વીકારાશે NADP દ્વારા આ 4H+ સ્વીકારાશે હવે હકીકતમાં જોવા જાવ તો અહીંયા 4H+ મુક્ત થયા પણ એક NADP એ 2 જ હાઇડ્રોજન અને 2 જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે એક NADP પોતે NADPH2 માં ફેરવવા માટે એક NADP હોય એક NADP+ હોય તે પોતે 2 જ H+ અને 2 ઇલેક્ટ્રોન સ્વીકારે તો પોતે શામાં ફેરવાશે NADPH2 માં ફેરવાય રિડ્યુસ શક્તિ રિડ્યુસ નિકોટિનામાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટનું નિર્માણ થયું અહીંયા 4H+ છે 4 ઇલેક્ટ્રોન છે તો કેટલા NADP અણુ જોશે 2 2 દુ 4 થઈ ગયા અને અહીંયા આ જે 4H+ જે હતા કે જે પાણી દ્વારા મુક્ત થયેલા જે હાઇડ્રોજન જે હતા એ હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન એ NADP ના રિડક્શનમાં વપરાયા અહીંયા PS1 માંથી મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન જે હતા એ સ્વીકાર્યા એટલે 4H+ + 4 ઇલેક્ટ્રોન આની સાથે જોડાઈ જશે શું બનાવી દેશે તો 2NADPH2 શું બનાવી દીધું 2NADPH2 સૌથી મહત્વની બાબત એટલે અહીંયા પાણીનું વિઘટન થયું પાણીનું વિઘટન થવાના કારણે શું બન્યા 2NADPH2 નું નિર્માણ થયું ચલો તો NADPH2 બની ગયા તો અહીંયા થશે શું હવે તો 4OH- ની વાત બાકી રહી તો 4OH- છે પોતે એ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરી અને પોતે સામે ફેરવાશે તો 2 પાણીના અણુઓ બનાવશે 2H2O અને જો 4 ઓક્સિજન 2 ને 2 4 ઓક્સિજન 4 હાઇડ્રોજન 2 દુ 4 હાઇડ્રોજન પાણી અણુ બનાવશે અને ઓક્સિજન આ ઓક્સિજન જે છે એ ઓક્સિજન એ વાતાવરણમાં મુક્ત થાય અને આપણે કોઈ ચર્ચા કરી દીધી કે વાતાવરણ મુક્ત થતો O2 નો સ્ત્રોત એ કોણ છે પાણી નહીં કે કાર્બન ડાયોક્સાઇડ અને હવે શું થશે તો પાણીનું વિઘટન કરીને જે મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન જે હતા એ મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન એ કોણ સ્વીકારશે સમજો મુક્ત થયેલા 4 ઇલેક્ટ્રોન આ ક્લોરોફિલ એનો અણુ સ્વીકારી લેશે સ્વીકારી લે એટલે જે અસ્થાયી અણુ હતો એ અસ્થાયી અણુ હવે કેવો બની જશે તો પોતે એ સ્થાયી સ્વરૂપમાં ફેરવાઈ જશે તો પાણીના અણુનું વિઘટન કોને પ્રેર્યું ક્લોરોફિલ એ પ્રેર્યું એટલું ઝડપી પ્રેર્યું તીવ્ર ઓક્સિડેશન કર્યું પાણીનું જેના કારણે પેલા 4 ઇલેક્ટ્રોન એને પ્રાપ્ત થયા અને પોતે સ્થાયી બની શક્યો કારણ કે એને ડર હતો કે જો સતત ને સતત પ્રકાશ મારી ઉપર પડશે તો મારું વિઘટન થઈ જશે મારે કોઈને કોઈ જગ્યાએથી એ 4 ઇલેક્ટ્રોન મેળવવા જ પડશે જેટલી આવક હોય
સોરી જેટલી જાવક વધી જાય એટલી આપણે આવક પણ મેળવવી પડે. આની જાવક 4 ઇલેક્ટ્રોનની હતી તો આવક પણ કેટલા ઇલેક્ટ્રોનની લેવી પડશે? 4 ઇલેક્ટ્રોનની. નહીં તો જો જાવક વધી જશે તો ક્લોરોફિલ એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. એટલા માટે ક્લોરોફિલ એનો અણુ જે હતો એ ક્લોરોફિલ એનો અણુ એ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્ત્યો. ક્લોરોફિલ એનો અણુ શા તરીકે વર્ત્યો? તીવ્ર ઓક્સિડેશન પ્રેરક. જો પ્રશ્ન પૂછાય અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયામાં તીવ્ર ઓક્સિડેશન પ્રેરક કોણ છે? ક્લોરોફિલ એ. કેમ? પાણીના અણુનું ઝડપથી વિઘટન કર્યું. શું મેળવવા માટે? 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે. આ 4H+ મુક્ત થઈ ગયા. કોણે સ્વીકાર લીધા? NADP સ્વીકાર લીધા. એ NADP પાછા 4 ઇલેક્ટ્રોન ક્યાંથી સ્વીકાર્યા? PS1 માંથી. એનો મતલબ એમ થયો કે PS1 માંથી જે 4 ઇલેક્ટ્રોન જે મુક્ત થયા હતા એ 4 ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે છે? તો એ NADP+, 2 NADP+ સ્વીકારશે અને પોતે શામાં ફેરવાશે? તો આપણે જાણીએ છીએ 4H+ પ્લસ 4 ઇલેક્ટ્રોન શામાં ફેરવાશે? તો એ પોતે 2 NADPH2. એટલે આપણને અહીંયા 2 NADPH2 ના કેટલાનું મળ્યા? 2. આ 2 ઇલેક્ટ્રોન કોણે સ્વીકાર લીધા? સોરી 4 ઇલેક્ટ્રોન કોણે સ્વીકાર લીધા? NADP. એનો મતલબ શું થયો કે આ 4 ઇલેક્ટ્રોન જે PS2 માંથી મુક્ત થયા હતા એ PS2 માં પાછા ન ફર્યા. આ 4 ઇલેક્ટ્રોન PS1 માંથી મુક્ત થયા હતા એ 4 ઇલેક્ટ્રોન PS1 માં પાછા ન ફર્યા. એટલે જે મૂળ સ્ત્રોતમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા એ પોતાના મૂળ સ્ત્રોતમાં પુનઃ પાછા ન ફરતા હોવાથી આને આપણે ઇલેક્ટ્રોનનું કેવું વહન કહીશું? અચક્રીય વહન તરીકે આપણે એને ઓળખીશું. અને અહીંયા પ્રકાશની હાજરીમાં ATP બન્યો જેને આપણે કહીશું ફોટોફોસ્ફોરાયલેશન. શું કહીશું? ફોટોફોસ્ફોરાયલેશન. એ પ્રકાશની હાજરીમાં ફોટોફોસ્ફોરાયલેશન થયું અને ઇલેક્ટ્રોનનું કેવું વહન થયું? અચક્રીય વહન થયું. માટે આપણે એને કહીશું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે આપણે એને ઓળખીશું. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, અહીંયા શરૂઆતમાં જ્યારે ફોટોન સ્વીકારાય છે ત્યારે અહીંયા એનર્જીના કારણે ઇલેક્ટ્રોન એ ઉપર તરફ જાય છે, ઉધ્વગતિ કરશે, ત્યારબાદ અધોગતિ કરશે અને 4 ઇલેક્ટ્રોન છે ફરતી પાછા જ્યારે અહીંયા સ્વીકારાય છે. પણ આ PS1 ના જે 4 ઇલેક્ટ્રોન જે છે એ ફરતી પાછા ઉધ્વગતિ કરે છે અને ફરતી પાછા અધોગતિ કરે છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા લગભગ તમે જો આમથી આમ તમે આકૃતિ દોરો. હું ખાલી એક સમજણ માટે તમે જો તો આકાર કેવો થયો? આમથી આમ થઈને આમ ઝેડ આકાર થયો. આમ થઈને આમ કેવો આકાર થયો? ઝેડ આકાર. ઝેડ આકારમાં ઝેડ સ્કીમ મુજબ, ઝેડ આકાર મુજબ ઇલેક્ટ્રોનનો વહન માર્ગ હોય છે. માટે આપણે ઝેડ સ્કીમ અથવા તો ઝેડ યોજના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. આ એક બાબત જે છે એ બાબતને પણ તમે બરાબર મગજમાં તમે ક્લિયર કરશો. પણ ચાર્ટ્સમાં દર્શાવેલો ઝેડ આકાર ધ્યાનમાં રાખજો, ચાર્ટ્સમાં દર્શાવેલો ઝેડ આકાર એ ત્યારે જ શક્ય બનશે જ્યારે બધા જ વીજાણુ વાહકો જે છે એ બધા જ વીજાણુ વાહકોની રેડોક્સ ક્ષમતા એક જ માપદંડ ઉપર કાર્ય કરતી હશે અને ક્રમાનુસાર ગોઠવાયેલી હશે. જો દરેકની રેડોક્સ ક્ષમતા જુદી જુદી હશે તો ઝેડ સ્કીમ બનવાની શક્યતા ઓછી છે. રેડોક્સ ક્ષમતા માપદંડ એ ક્રમાનુસાર ગોઠવાય. ક્રમાનુસાર એટલે એકની વધુ બીજાની ઓછી, જેની ઓછી એના કરતાં બીજાની એનાથી ઓછી. એટલે એ ઉતરતા ક્રમમાં આની રેડોક્સ ક્ષમતા વધુ તો આની કેવી ઓછી, આની એનાથી ઓછી, આની વધુ. એટલે હંમેશા ઇલેક્ટ્રોન એ વધુ રેડોક્સ ક્ષમતા તરફથી ઓછી રેડોક્સ ક્ષમતા તરફ એ ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો જ આ પ્રકારે એ ઝેડ સ્કીમનું નિર્માણ થશે. અને આ પ્રકારે જ્યારે સમગ્ર પ્રોસેસ થઈ ગઈ તો આપણને આ ક્રિયા દરમિયાન સમગ્ર ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન આપણને એક ATP મળ્યો અને 2 NADPH2 મળ્યા. કઈ ક્રિયા દરમિયાન? આપણને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન. ચલો, અને આપણને જ્યારે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થયું તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન મિત્રો આપણને 2 ATP મળ્યા. શું મળ્યા? 2 ATP પ્રાપ્ત થયા. તો હવે શું થશે? સમગ્ર ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા પૂરી થાય. સમગ્ર ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા આ આપણને નિપજ મળી અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન, આ નિપજ મળી આપણને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન. તો સમગ્ર ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા પૂરી થાય તો આપણને મળશે કેટલા ATP? ટોટલ 3 ATP અને 2 NADPH2.
ધ્યાનમાં રાખજો. સમગ્ર ફોટોફોસ્ફોરાયલેશન ચક્રીય અને ચક્રીય પૂરું થાય તો આપણને 3 એટીપી અને 2 NADPH2 મળશે. આ સમગ્ર પ્રોસેસ જે છે એ સમગ્ર પ્રોસેસ એ ગ્રાના લેમિલીમાં થશે. આપણે જોઈ ગયા H2O નું વિઘટન થાય છે. H2O નું વિઘટન થાય છે તો કેટલા H2O? 4 H2O અને એક O2 મુક્ત થશે. એક ઓક્સિજનનો અણુ મુક્ત કરવા માટે 4 પાણીના અણુઓ વપરાય. આ યાદ રાખજો. એક ઓક્સિજનનો અણુ મુક્ત થાય વાતાવરણમાં એના માટે કેટલા પાણીના અણુ વપરાશે? 4 પાણીના અણુઓ વપરાશે. તેમાં O2 મુક્ત થાય, NADPH2 નું નિર્માણ થાય, થઈ ગયું. એટીપી નિર્માણ પામે, એટીપી પણ નિર્માણ પામી ગયા. એકદમ સરળ છે. સ્ટેપ બાય સ્ટેપ મગજમાં બેસાડો તો સરળ છે. હા, આટલો ચાર્જ જે છે એ ચાર્જ તમારે ક્રમશઃ ધ્યાનમાં લેવો પડશે. તો આ રીતે જે અચક્રીય ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા જે છે, જે હિલ અને બેન્ડલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપણને જે સમજાવવામાં આવી એને તમે વ્યવસ્થિત રીતે નોંધી લેશો, સમજી લેશો. હવે પછીનો પોઈન્ટ આપણે પછી જોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. હવે તમારા મગજમાં ચક્રીય ફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા એક કમ્પ્લીટ થઈ ગઈ. અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં આપણે જાણીએ છીએ કે 1 એટીપી અને 2 NADPH2 બન્યા. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં 2 એટીપી બન્યા. ટોટલ આપણને એક વખત ફોસ્ફોરાયલેશન થાય તો આપણને 3 એટીપી અને 2 NADPH2 આપણને પ્રાપ્ત થશે. સમજો કેટલા એટીપી? 3 એટીપી અને 2 NADPH2. એક વખત ફોસ્ફોરાયલેશન થાય, એક વખત ફોસ્ફોરાયલેશન થાય તો આપણને નિપજ સ્વરૂપે શું મળશે? 3 એટીપી અને 2 NADPH2. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તમે જાણતા હશો, ફરીથી એક વખત સમજાવી દઉં કે જે પ્રકાશ સંશ્લેષણ જે તબક્કો જે હતો એ પ્રકાશ સંશ્લેષણનો જે તબક્કો એનો ચાર્જ અગાઉ આપણે ધ્યાનમાં લીધો હતો. તમારા ચોપડામાં હશે, લખ્યો હશે, તમે ધ્યાનમાં રાખજો. પ્રકાશ સંશ્લેષણ આપણે કેટલા તબક્કા પાડ્યા હતા? મુખ્યત્વે 2 તબક્કા. એક જેને આપણે પ્રકાશ તબક્કો એ તરીકે આપણે ઓળખીશું, પ્રકાશ તબક્કો. અને બીજો છે જેનું આપણે શું કહીશું? તો એને આપણે જૈવ સંશ્લેષણ તબક્કો. બીજા તબક્કાને આપણે શું કહીશું? જૈવ સંશ્લેષણ તબક્કો. પ્રકાશ તબક્કો જે છે એ પ્રકાશ તબક્કામાં આપણે બીજા 2 પેટા તબક્કા પાડ્યા હતા. તમને ખ્યાલ હશે, એક છે જેનું આપણે નામ આપ્યું હતું પ્રકાશ પ્રેરિત H2O નું વિઘટન, અને બીજું હતું જેને આપણે નામ આપ્યું હતું ફોટોફોસ્ફોરાયલેશન. તો પ્રકાશ પેદપાનું વિઘટન કયા તબક્કામાં થયું? અચક્રીયમાં થયું. ફોટોફોસ્ફોરાયલેશનમાં આપણે પાછા 2 પેટા પ્રકાર પાડ્યા હતા. એક હતું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને બીજું હતું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર ઘટના જ્યારે ઘટિત થાય એટલે આપણને કેટલા મળ્યા? 3 એટીપી અને 2 NADPH2 આપણને પ્રાપ્ત થયા. આ બંને શામાં વપરાશે? તો મિત્રો જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાશે. શામાં વપરાશે? જૈવ સંશ્લેષણ તબક્કામાં. જૈવ સંશ્લેષણ તબક્કો એ પ્રકાશ તબક્કાની નિપજો ઉપર આધારિત છે. પ્રકાશ તબક્કા ઉપર આધારિત નથી, એને પ્રકાશની જરૂર નથી. પ્રકાશ તબક્કાની નિપજ એટલે પ્રકાશ ઉપર આધારિત નથી, પરંતુ પ્રકાશ તબક્કાની નિપજો ઉપર આધારિત છે. એટલે આમાં પ્રકાશ જરૂર નથી, માટે આપણે બીજા શબ્દોમાં અંધકાર તબક્કો પણ કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, એક આપણે પછી પાછળ ગણતરી કરશું. ગણતરી વાર આમાં કેટલાક MCQ પૂછાતા હોય છે, પરંતુ અહીંયા તમારી જાણ ખાતર કહી દઉં કે આપણે જ્યારે ગ્લુકોઝના એક અણુનું નિર્માણ કરવું હોય તો આપણે 18 એટીપી જોશે. 18 એટીપી અને 12 NADPH2 હશે, જે ગ્લુકોઝના એક અણુના નિર્માણમાં વપરાશે. C6H12O6
ના એક અણુ, આનો આપણે એક જ અણુ જો બનાવવો હોય તો એક અણુના નિર્માણમાં આપણને કેટલા એટીપી જોઈશે? 18 એટીપી અને 12 NADPH2. એનો મતલબ એમ થયો મલ્ટીપ્લાય 6 થયા, 6 તરી 18 અને 6 દુ 12. એનો મતલબ એમ થયો કે આપણે ગ્લુકોઝના એક અણુનું નિર્માણ કરવું હોય તો સમગ્ર પ્રકાશ તબક્કો ફોટોફોસ્ફોરાયલેશન એ કેટલી વાર થવું જોઈએ? 6 વખત થવું જોઈએ. 6 વખત થાય વનસ્પતિમાં ત્યારે આપણને એ કેટલા એટીપી મળશે? તો 18 એટીપી અને 12 NADPH2 પ્રાપ્ત થાય ત્યારે જઈને આપણે જૈવ સંશ્લેષણ તબક્કામાં આપણે શું બનાવી શકશું? ગ્લુકોઝ બનાવી શકશું. હવે તમને ખાલી એક જાણ ખાતર સરળતાથી આપણે ફક્ત ફોટોફોસ્ફોરસ આપણે પૂરું કરી દીધું. હવે મારે તમને સમજાવવાનું છે થોડું ડિટેલમાં પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન. મોટે ભાગે આપણે ચર્ચા કરી જ દીધી છે, પણ તેમ છતાંય એક વખત આપણે જોઈ લઈએ. પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન ડેમાં રાખજો. પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન. આ કોઈ મિત્રો અલગ તબક્કો નથી. આ તબક્કો એ અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જ થાય છે, પરંતુ આપણે એને અલગથી ખાલી સરળતા ખાતર સમજવું છે. જેને બીજા શબ્દોમાં કહેવાશે, આ હિલ નામના વૈજ્ઞાનિકે સમજાવવા માટે એને કહેવાશે હિલની પ્રક્રિયા. બીજા શબ્દોમાં કહેવાશે ફોટોલિસિસ ઓફ વોટર. ફોટો એટલે પ્રકાશ, લિસિસ એટલે છૂટા પડવું. ફોટોલિસિસ ઓફ વોટર H2O. આ ત્રણ રીતે આપણે એને ઓળખીશું. હિલની પ્રક્રિયાનું સમીકરણ જે છે તો આપણે જાણીએ છીએ, તમે આ જ લેક્ચરમાં તમે હમણાં થોડી વાર પહેલાં જોઈ ગયા, થોડું રિવાઇન્ડ કરીને જોઈ લેશો કે પાણીના કેટલાનો વિઘટન પામતા હતા? ક્લોરોફિલ એની મદદથી 4. જ્યારે પણ અહીંયા પાણીનું વિઘટન થાય તો 4H2O નું વિઘટન થાય. એ 4H2O નું જ્યારે વિઘટન થાય ત્યારે એ પાણીના અણુના વિઘટનમાં કોણ આપણને મદદરૂપ થાય છે? તો તમને ખ્યાલ આવવો જોઈએ કે સાહેબ એક તો આની અંદર આપણે જાણીએ છીએ કે pH2 સિસ્ટમ જ ભાગ ભજવશે, કારણ કે 680 નેનોમીટરથી જ પાણીના અણુનું વિઘટન થાય છે. બીજું એ ક્લોરોફિલ એની મદદથી જ એ પાણીનું વિઘટન થશે. તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે કોણ વર્ત્યું? તો ક્લોરોફિલ એ વર્ત્યો. અને pH2 સિસ્ટમમાં રહેલી જે પ્રકાશ શક્તિ જે હતી એ pH2 સિસ્ટમના મદદથી જે પ્રકાશ શક્તિ જે હતી એ પ્રકાશ શક્તિ એ ક્લોરોફિલ એ સ્વીકારી. જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા ત્યારે પ્રકાશ શક્તિ ક્યાં ડાયવર્ટ કરી દીધી? H2O તરફ. આ પ્રક્રિયામાં કેટલાક ખનિજ તત્વો પણ અગત્યનો ભાગ ભજવે છે, જે આપણે ચેપ્ટર નંબર 12માં ખનિજ પોષણમાં આપણે સમજીશું. ખનિજ તત્વોના મહત્વ દરમિયાન 3 ખનિજ તત્વો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. એક મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ, Mn+2, Ca+2 અને Cl-. મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ એ એવા પ્રકારના એ ખનિજ તત્વો છે કે જેની હાજરીમાં એ પાણીનું વિઘટન શક્ય બનશે, કારણ કે આ પ્રોસેસ થતી હોય ત્યારે કેટલાક ઉત્સેચકો પણ કાર્ય કરતા હોય, એમને સક્રિય બનાવવા માટે આમની જરૂર પડતી હોય છે. ચલો, તો 4H2 નું વિઘટન થાય તો મિત્રો શું મુક્ત થશે? તો તમે જાણો છો કે સાહેબ એક તો 4H+ મુક્ત થાય અને બીજું શું મુક્ત થાય? 4OH- મુક્ત થશે. આ 4H+ જે છે એ 4H+ એ કોણ સ્વીકારશે? તો NADP+ સ્વીકારશે. પરંતુ એક NADP+ પાસે કેટલા હાઇડ્રોજન સ્વીકારવાની ક્ષમતા છે? પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા છે 2. હવે જો એક રિક્ષામાં 2 જ વ્યક્તિ બેસવાનો નિયમ હોય, 4 વ્યક્તિ ઊભા હોય તો રિક્ષાઓ કેટલી જોઈએ? 2 જોઈએ. તો આ હાઇડ્રોજનને આપણે તમે અગાઉ કોર્નેલિયસ વાન નીલ વખતે તમે સમજ્યા છો, ઓક્સિડાઇઝેબલ સંયોજન દ્વારા મળેલ હાઇડ્રોજન હવે આની સાથે જોડાશે. NADP જે છે એ જૈવ સંશ્લેષણ તબક્કામાં વપરાશે. એ હાઇડ્રોજન વાળી રિડ્યુસ શક્તિને એ જૈવ સંશ્લેષણ તબક્કા સુધી લઈ જવાનું કાર્ય કોણ કરશે? NADP. NADPH2 જે છે એ જૈવ સંશ્લેષણ તબક્કો આપણે જ્યારે જોઈશું તો એ રિડક્શનમાં એ H2 વપરાય ત્યારે જઈને આપણને કાર્બોદિત મળે છે. તો આ રિડ્યુસ શક્તિ હાલ તો એક પ્રકારનો સહઘટક છે. NADP, નિકોટિનેમાઇન, એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ આ એક પ્રકારનો સહઘટક છે જે હાઇડ્રોજન સ્વીકારશે
પણ હાઇડ્રોજન સ્વીકારશે તેના માટે જવાબદાર ઉત્સેચક જેનું નામ છે FD NADP રિડક્ટેજ. કેમ FD NADP રિડક્ટેજ નામ આપ્યું? તો પેલું યાદ કરો, અહીંયા ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં PS1 માંથી 4 ઇલેક્ટ્રોન એ પહેલા કોને સ્વીકાર્યા? બંધિત FDA, પછી દ્રાવ્ય FDA, અને વચ્ચેમાં પેલું ઉત્સેચક આવી ગયો. ઉત્સેચક ના આવ્યો હોત ને મિત્રો તો FDA માંથી સીધા જે શામાં જતા રહત? પ્લાસ્ટોક્વિનોનમાં જતા રહત, તો પાછું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થઈ જાત. પરંતુ આ ઉત્સેચકની હાજરીના કારણે આ ઉત્સેચક જે છે એ અચક્રીયમાં હાજર હોય છે, એ ગ્રાનામાં હાજર હોય છે, એ ગ્રાના લેમિલીમાં હાજર હોય, સ્ટ્રોમા લેમિલીમાં હાજર હોતો નથી. માટે ત્યાં આગળ એ કયું કરે છે? માત્ર ચક્રીય. અહીંયા એક ગ્રાના લેમિલીમાં હાજર હોય એટલે FD NADP રિડક્ટ ઉત્સેચકની હાજરીમાં આ NADP જે છે NADP ના હવે આપણે એક અણુ 2 હાઇડ્રોજન સ્વીકારી શકીએ. તો આપણે કેટલા અણુ લેવા પડશે? અહીંયા 2 ઇન્ટુ 4H પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. આ 4 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા મિત્રો? તમને ખ્યાલ છે? તમને તરત ખ્યાલ છે સાહેબ આ 4 ઇલેક્ટ્રોન તો હમણાં જ તમે સમજાયું, PS1 માંથી આવ્યા. ક્યાં આવ્યા? PS1 માંથી આવ્યા. અને હવે આ સામા કન્વર્ટ થઈ જશે. તો એ જે છે આ 2 NADP 4H પ્લસ પર સ્વીકાર છે, સામા ફેરવા છે 2 NADPH2 રિડ્યુસ શક્તિમાં એ કન્વર્ટ થશે. જ્યારે આ 4OH માઇનસ જે છે મિત્રો, એ 4OH માઇનસ પોતે શું કરશે? તો પોતે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ 4 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો હમણાં જ તમે શીખ્યા, આ 4 ઇલેક્ટ્રોન જે છે એ 4 ઇલેક્ટ્રોન એ PS2 સિસ્ટમમાં જશે. અને PS2 સિસ્ટમમાં રહેલા જે ક્લોરોફિલ એનો જે અણુ હતો એ અણુને પોતે સામા તો એ સ્થાયી કરવામાં મદદરૂપ થશે. અને આ 4OH માઇનસ જે છે એ 4OH માઇનસ એ સૌથી પહેલાં આમ જોવા જાવ તો 2H2O2 એમ હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 અણુઓ બનાવે છે. 2H2O2 ના 2 અણુ બનાવશે. 2 દુ 4 અને પછી આ જે 2H2O2 જે છે એનું આગળ એ 2 જુદા જુદા સંયોજનોમાં એક 2H2O અને બીજો O2 આ સંયોજનમાં શું થશે? એનું વિભાજન થશે. અને આ જે ઓક્સિજન જે હતો એ ઓક્સિજન એ મિત્રો એ શામાં મુક્ત થઈ જશે? તો એ વાતાવરણમાં મુક્ત થાય. તો આ O2 નો સ્ત્રોત એ કોણ છે મિત્રો? પાણી, નહીં કે CO2. આ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. O2 નો સ્ત્રોત કોણ છે? પાણી, નહીં કે CO2. બીજું, 4 પાણીનો અણુ વપરાય છે તો સામે આપણને 2 પ્રાપ્ત થાય છે. રેશિયો 2:1 નો છે. પાણીના અણુનો રેશિયો કેટલો છે? 2:1. 4 વપરાય તો 2 પ્રાપ્ત થાય. આ યાદ રાખજો. પ્રકાશ પ્રેરિત પાણીના વિઘટન દરમિયાન 4 પાણીના અણુ વપરાય છે તો સામે આપણને 2 પ્રાપ્ત થાય છે. તો પાણીના 4 અણુઓનું PS2 સિસ્ટમમાં ક્લોરોફિલ એની મદદથી Mn+2 Ca+2 Cl- જેવા ખનિજ તત્વોને આમાંથી કોઈ પણ એક તો જોઈશે જ. 3 જ ફરજિયાત નહીં, કોઈ પણ એક એ પ્રકાશ પ્રેરિત પાણીના વિઘટનમાં સહાયરૂપ થશે. તો 4H+, 4OH-, આ 4H+ એ કયા ઉત્સેચકની હાજરીમાં? તો FD NADP રિડક્ટેજ અતિ મહત્વનો N ઉત્સેચકની હાજરીમાં એ NADPનું રિડક્શન કરશે અને શું સામા ફેરવાશે? 2 NADPH2માં. અને આ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો ક્યાંથી આવ્યા? PS1 માંથી આવ્યા, જે તમે આ ચક્રીયમાં જોઈ ગયા. આ 4OH- જે છે એ પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરી અને એક સ્થાયી અણુ બનાવે છે. 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 અણુ બનશે. આ 4 ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એ પોતે આપણે જોઈ ગયા PS2 સિસ્ટમમાં ક્લોરોફિલ એના અણુને સ્થાયી કરવામાં મદદરૂપ થશે. અને હાઇડ્રોજન પેરોક્સાઇડના 2 અણુ જે હતા એમાંથી શું બનશે? તો 2H2O અને O2. આના O2 જે છે એ વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો આ જે વાત હતી એ પ્રકાશ પ્રેરિત પાણીના વિઘટનની હતી. આ સમગ્ર સમીકરણ આપણને હિલ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. માટે આપણે હિલની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પ્રકાશની હાજરીમાં પાણીનું વિઘટન થાય માટે ફોટોલિસિસ ઓફ વોટર તરીકે પણ આપણે એને ઓળખીશું. તો આ બાબત જે છે એ પણ તમારે મગજમાં બરાબર કમ્પ્લીટ કરવાની છે. બરાબર ધ્યાનમાં લેજો. અલગથી પ્રશ્ન પૂછી શકાય, સમજાવો પ્રકાશ પ્રેરિત પાણીનું વિઘટન. તો તમારે અથવા તો આ સમીકરણ જે છે સમીકરણ અતિ મહત્વનું છે. પ્રકાશ પ્રેરિત પાણીના વિઘટનનું સમીકરણ આટલું તમારે યાદ રાખવાનું. આ ક્રિયા જે છે ક્રિયા એ સ્વતંત્ર
નથી થતી. એ કોણ સાથે સંલગ્ન છે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન સાથે સંલગ્ન છે. પરંતુ એને આપણે અલગથી એટલા માટે સમજ્યા કે આપણે સરળતાથી એકલો પ્રશ્ન પૂછાય તો પણ આપણે એને કઈ રીતે લખવું, કયું સમીકરણ લખવું એ તમને ખ્યાલ આવે. એટલા માટે આ સમીકરણને પણ તમે નોંધી લેશો. અને અહીંયા આજે આપણું લેક્ચર જે છે એ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તમે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની ક્રિયા એ વ્યવસ્થિત રીતે ચોપડામાં નોંધી અને મિત્રો લખીને તૈયાર કરજો. જો આ બંને ખબર હશે તો જ જૈવ સંશ્લેષણ તબક્કામાં ખબર પડશે. અને જો જૈવ સંશ્લેષણ તબક્કો આપણો પૂરો થાય પછી આપણે બીજા C4 ચક્ર, C2 ચક્ર, આવા કેટલાક ચક્રો જોવાના છે. અને એના માટે આ બધી ઘટનાઓ મગજમાં હોવી જરૂરી. જો તમે આમાં તૈયારી નહીં કરો અને પછી પેલા ચક્રો ચાલશે તો પેલા ચક્રમાં તમને કાંઈ જ ખબર પડશે નહીં. કારણ કે વચમાં ઘણા બધા ગણતરીવાળા એક્ઝામ્પલ આવે છે, ગણતરીવાળા પ્રશ્નો આવશે. એટલે મહેરબાની કરી અને તમે આને તૈયાર કરી જ દેશો તો જ આ ચેપ્ટરમાં મજા આવશે. જો તમે તૈયારી નહીં કરો, વેઠ વારશો, વિડીયો સરખી રીતે નહીં જુઓ, જો અભ્યાસ નહીં કરો તો તમને આ ચેપ્ટરમાં કાંઈ ખબર પડશે નહીં. અને આ ચેપ્ટર જે છે એ ચેપ્ટરનું નીટમાં અતિ મહત્ત્વનું ચેપ્ટર છે. એટલે મહેરબાની કરીને ખૂબ સારી રીતે તૈયાર કરો એવી વિનંતી. આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. અસ્તુ.